શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? સ્વાગત છે તમારું મારી આ યુટ્યુબ ચેનલમાં. અને આપણે આજે મિની વ્લોગ બનાવીશું. એના માટે છે ગુંદાનો સંભારો બનાવવાનો છે. બનતો તો બધાની ઘરે હોય જ છે, પણ આપણે કંઈક નવી રીતે બનાવીશું. તો સૌથી પહેલાં તેલ ગરમ મૂકી દીધું છે, એમાં રાઈ નાખીશું, પછી થોડી હિંગ નાખીશું, અને પછી આપણે આ ગુંદામાં કંઈક નિમક નાખેલું છે એડ કરીશું. પછી એમાં હળદર અને આપણે થોડી નિમક નાખવાનું છે. હવે થોડી વાર તેલમાં થવા દેવાના છે. હવે 5 થી 6-7 મિનિટ સુધી કૂક થઈ ગયા છે ગુંદા. તેલમાં થોડા ચડી ગયા છે, તો હવે એમાં આપણે છે ને 1 ચમચી જેટલું દહીં નાખીશું. દહીં નાખવાથી જે ગુંદાની ચીકાશ છે ને એ દૂર થઈ જાય છે, અને ખાવામાં પણ સરસ મજાના ચડી પણ જાય છે, એકદમ સરસ અને સોફ્ટ લાગે છે. અને થોડી એવી છાશ નાખીશું. હવે આપણે આ છાશની અંદર ગુંદાને ચડવા દેવાના છે. 15 મિનિટ પછી આપણો આ ગુંદાનો સંભાર એકદમ રેડી છે. તો રેડી છે આપણો આ ગુંદાનો સંભારો. ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરો. જય શ્રી કૃષ્ણ.